બોટાદ જિલ્લાના બરવાડાના ભીમનાથ મહાદેવ ટ્રસ્ટની 68 વીઘા જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા 120 મકાનો બનાવીને જમીન પચાવી લીધી હોવાના આક્ષેપો મહંત આશુતોષ ગિરિબાપુ દ્વારા કરવામાં આવ્યો છે। ભીમનાથ અને પોલારપુર ગામની જમીન વચ્ચે મહાદેવ ટ્રસ્ટની 68 વીઘા જમીન ઉપર 500 ચોરસ વાર અને 300 ચોરસ વારના 120 મકાનો બનાવીને 40 જેટલા પ્લોટમાં ઇન્દિરા અને સરદાર આવાસ બનાવવામાં આવ્યા છે। વર્ષોથી તંત્ર પાસે માંગ કરવામાં આવતી હોય અને વળતરની માંગ કરાતી હોવા છતાં કશું થયું નથી। જો કે આ મામલે વિકાસ અધિકારીએ તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારબાદ નિર્ણય થશે તેવો જવાબ આપ્યો હતો। हाँ हाँ हूँ महामंडलेश्वर आशुतोष गिरी भीमनाथ महंत। अमे शाहपुर रोड पर भीमनाथ महादेव टेम्पल ट्रस्ट की जमीन ने एने करी थी अने આપણે મંજૂરી માટે ગવર્મેન્ટમાં મોકલ્યું હતું ચેરિટી કમિશનમાં। મંજૂરી મળે તે પહેલાં પંચાયતે જે તે વખતે આવાસના મકાન પ્લોટ આપી દીધા અને ગ્રાન્ટ પણ આપી દીધી છે। આ વાતની અમને પહેલાં ખબર નહોતી, પણ જ્યારે મારી ઉપર મહેસૂલની ઉઘરાણી ચાલુ થઈ એટલે કલેક્ટર સાહેબે અને ડીડીઓ સાહેબે આજથી 14 વર્ષ પહેલાં મારી પાસે આવ્યા કે તમે આના પૈસા ભરી દો, ત્યારે અમે સ્થળ જોવા ગયા, ત્યારે ખબર પડી। એટલે મેં ડીડીઓ સાહેબને કલેક્ટરને બેયને કીધું કે આ ગેરકાયદે તમે અમારા કબજો લઈ લીધો, કે ઇનડાયરેક્ટ કલેક્ટર એટલે જિલ્લાના રાજા કહેવાય। એટલે ત્યારથી આ પ્રશ્ન છે અને વારંવાર આપણે સરકારી ઓથોરિટીમાં રજૂઆત કરી છે, પણ કોઈ જવાબ નથી। એને બદલે વધારે મકાનો ગેરકાયદે થતા ગયા છે અને એને અમારી ટ્રસ્ટની જમીનમાં મથુરભાઈ નાનુભાઈ ખોડદા અને તે દબાવી દેવામાં આવ્યું છે। તમે કેવી રીતે મકાન બનાવ્યા છે? અમને સાહેબ પંચાયત રૂબરૂ અમને કાગળ મળ્યા છે અને પંચાયત અમને આયુષ યોજનામાં મકાન બનાવી દીધા છે અને કાયદેસર અમને કાગળ આપ્યા છે ઇન્દિરા આવાસમાં અને કાયદેસર અમે એમને આપ્યા અને અમે કાયદેસર આ મકાન સીણ્યા છે। કેટલા વર્ષથી રહ્યો છો તમે? આ અંદાજે 15 વર્ષ થઈ ગયા। આ પ્રકારની રજૂઆત અગાઉ અમને મળેલી છે, આજે પણ રજૂઆત મળી છે અને એ માટે અમારે તાલુકા પંચાયત દ્વારા તમામ તપાસ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે અને તપાસના અંતે જે કાંઈ માહિતી મળશે એ આપને અમે જાણ કરશું। મહંત દ્વારા એવા પણ આક્ષેપો કરાયા છે કે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરીએ અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં તાલુકા પંચાયત તરફથી એવું કહેવામાં આવે છે કે અમારી પાસે કોઈ રેકોર્ડ નથી। એ વાતમાં શું કહેશો? અત્યારે તમામ તપાસ ચાલી રહી છે, તપાસના અંતે જે કાંઈ હશે એ આપને અમે માહિતી આપશું। હા, અત્યારે અમારી ગ્રામ પંચાયત પાસેથી પણ અમે લેખિત પત્ર વ્યવહાર કર્યો છે અને જે કાંઈ માહિતી હશે એ આવશે એટલે આપને અમે જાણ કરશું। ભૂપતભાઈ વાણભાઈ ખાંભલિયા, પોલારપુર। અમને તો સરકારે ઇન્દિરા આવાસમાં આપેલા છે। અમારી પાસે આ બધા પટ્ટા ને એવું બધું છે, બધા ભાઈ દસ્તાવેજ છે, બરાબર। તો હવે આ બધું ખોટું છે ને, તો આ ગવર્મેન્ટે અમને ઇન્દિરા આવાસમાં મંજૂર કરીને અમને બનાવી દીધા, તો એ ગવર્મેન્ટ ખોટી કે ભાઈ આવડા ખોટા કયો તમે, બરાબર? અમને તો ગવર્મેન્ટે આપ્યું છે, બરાબર, કારણ કે અમે આજે તો કોઈ બનાવ્યા નથી। આ 2008માં અમને મંજૂર કરી દીધા, 8-9માં, બરાબર। અને
આ મકાન અમે બનાવ્યા માનો 10-12 વર્ષ થયા વધારે.